હવે છોટાઉદેપુરમાં પણ થેલેસેમિયાના દર્દીઓના ઇન્જેક્શનના અભાવનો આરોપ. થેલેસેમિયા પીડિત દર્દીઓના ઇન્જેક્શન ન હોવાનો દાવો કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં હાલમાં સિરપ અને મેડિસિન જ ઉપલબ્ધ છે. હાલ ક્રિટિકલ દર્દીઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડવા માટે મજબૂર કરાયા છે. મેડિસિનનો જથ્થો રેગ્યુલર આવે છે, પરંતુ ઇન્જેક્શન નથી થતા સપ્લાય. થેલેસેમિયાના દર્દીઓ માટે બ્લડ યુનિટની અછત એ મુખ્ય સમસ્યા છે. સિરપ અને એની મેડિસિન જે ડેસફેરોક્સાઇન છે એ આવે છે, પણ એના ઇન્જેક્શન્સ જે નોવાર્ટિસ કંપની દ્વારા સપ્લાય થાય છે એના થ્રુ આવતા નથી. એની આપણે ઓલરેડી ડિમાન્ડ કરેલી છે. તો GMSCLમાંથી બી સપ્લાય નથી અથવા કંપની થ્રુ બી સપ્લાય નથી. એને કારણે આપણી પાસે ઇન્જેક્શન નથી. અને અત્યારે એટ પ્રેઝન્ટ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાનું એક બી પેશન્ટ નથી. ના, અત્યારે થેલેસેમિયાના ઇન્જેક્શન કે LR બેગ ઉપલબ્ધ નથી. અને પેશન્ટ જો વધારે સિવિયર જે ક્રિટિકલ કન્ડિશન હોય છે એ લોકોને હિમેટોલોજિસ્ટની જરૂર હોય અથવા એડવાન્સ સારવારની જરૂર હોવાથી એ લોકો વડોદરા SSG અથવા ગોત્રી હોસ્પિટલની મુલાકાત લે છે અને ત્યાં સારવાર લે છે.